નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને સોસાયટી ફોર વિમેન્સ એક્શન એન્ડ ટ્રેનિંગ ઇનિશિયેટિવ સ્વાતિના સંયુક્ત ઉપક્રમે સંતરામપુર ટાઉન હોલ ખાતે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્રનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર થકી કાનૂની સલાહ, સહાયતા, યોજનાઓ, તાલીમ અને અન્ય સેવાઓમાં પણ મદદ આપવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે મહિલા કિશોરી શિક્ષિત બને, સ્વસ્થ બને, સશક્ત બને તે માટે મહિલા સહાયતા અને તાલીમ કેન્દ્ર ખૂબ ઉપયોગી નીવડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર આપી અનેકવિધ યોજનાઓ થકી દીકરીઓને પગભર કર્યા છે. મહિલાઓને જમીન અને મકાન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ધાત્રી માતા, સગર્ભા માતા, પોષણયુક્ત આહાર, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહાય આપી મહિલાઓનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. સાથે શાળા પ્રવેશોત્સવ અને કડિયા કેળવણી થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મહિલાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. સાથે દરેક મહિલાઓ યોજનાઓનો લાભ લઈ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમપત્રો એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં સ્વાતિ ડાયરેક્ટર પૂનમ કથુરિયાએ સ્વાતિ સંસ્થામાં તેનો સહયોગ અને નવી પહેલના લક્ષ્યો અને સેવાઓ વિશે બહેનોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર CV લટા, તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વડવાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારી SJ ભરવાડ, મામલતદાર IP પઠાણ સહિત સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌને મારા નમસ્કાર. આજે અમારી સંતરામપુર વિધાનસભાની બહેનો માટે એક સૌભાગ્યનો દિવસ છે. મહિલા અને કિશોરી શિક્ષિત બને, સ્વસ્થ બને, સશક્ત બને, શિક્ષા પ્રાપ્ત કરે, સ્વાવલંબી બને, સંસ્કારવાન બને. એના માટે કાનૂની સલાહ અને સહાયતા, યોજનાઓની તાલીમ અને અન્ય સેવાઓની મદદ માટે સ્વાતિ NGOના માધ્યમથી આજે એની શરૂઆત થઈ છે. અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સાથે નેહા કુમારીજી, કલેક્ટરશ્રી અને પૂનમબેન જે સ્વાતિ સંસ્થાના સંચાલક છે અને બધા જ અમે આપણું વહીવટી તંત્ર અને સાથે મળીને આજે બહેનોને આજે એનું માર્ગદર્શન મળે એના માટેના પ્રયત્નો કર્યા છે. આજે આમ તો પુરુષ પ્રધાન સમાજમાં નારીની સ્થિતિ આપણા દેશમાં શું છે બધા જાણીએ છીએ. જે ઘરેલું હિંસાને જે બહેનો જે ભોગવે છે, જે ત્રાસ સહન કરે છે, જે 80% બહેનો તો ફરિયાદ કરી શકતી જ નથી. જે કંઈ એના પર અન્યાય થાય છે એને સહન કરી લે છે. જે મૂગા મોડે સહન કરી લેવું કોઈ ખોટું નથી, પણ એ ખરેખર ખુલીને બહાર આવે ને એને મદદ થાય એના માટેનો આ એક પ્રયાસ છે. અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ બહેનોને ન્યાય આપવા માટે 3 તલાકનો કાયદો લાવ્યા છે. આજે બહેનોને જે મુસ્લિમ બહેનો તેને ન્યાય આપવાનું કામગીરી કરી છે. આપણી બહેનો આગળ વધે, શિક્ષિત બને, એના માટે એ સંપૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરે એના માટેની પણ વ્યવસ્થા કરી છે. કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી બેટી પઢાવો બેટી બચાવોનું પણ સૂત્ર એમને આપીને દેશની મહિલાઓ બહેનો આગળ આવે એના માટેના પ્રયત્નો કર્યા છે. અને એમાં ફંડ આપવાની વાત, રિસીપ કાર્ડ આપવાની વાત, બહેનોને ડૉક્ટર બનાવવાની વાત, જ્યાં સુધી બને ત્યાં સુધી તમામ ખર્ચો રાજ્ય સરકાર, પ્રદેશ અને પ્રદેશ સરકાર મિત્રો આપી રહી છે. તો એ બેટી બચાવો બેટી પઢાવોનું જે સૂત્ર છે એને પણ સાર્થક કરવાનું છે. સાથે સાથે બહેનો આત્મનિર્ભર બને. આની પાછળનો હેતુ જે છે, બહેનો આપણી મહિલાઓ આત્મનિર્ભર બને, સશક્ત બને અને આગળ વધે અને પોતાના પરિવારની સાથે સાથે એ ગામના વિકાસમાં, તાલુકાને, દેશના વિકાસમાં સહભાગી બને એના માટેના પ્રયત્નો છે. અને વિશેષ જે બહેનો જે ઘરેલું હિંસાથી અને જે પીડિત છે, જેને ન્યાય નથી મળતો અને એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી શકતી નથી, ફરિયાદ કરી શકતી નથી, એવી બહેનો આપણા સ્વાતિ સંસ્થાના માધ્યમથી એમને ન્યાય મળે, એમને મદદરૂપ થવાનો એક આ પ્રયત્ન છે. અને એ શરૂઆત અમારા સંતરામપુર તાલુકાથી થઈ છે. અને એમાં જે અમારા કલેક્ટરશ્રી અને જે ટીમે આજે આયોજન કર્યું છે, મારી માતા બહેનો અહીંયા પધારી છે, તમામનો હું આભાર માનું છું. ને આમાં 100% આવનારા સમયમાં જે બહેનો જે ઘરેલું હિંસાની જે ભોગ બની છે એને ન્યાય મળે એના માટેના પ્રયત્નો 100% થશે. સર્વને મારી શુભકામનાઓ. ધન્યવાદ.